જૂનાગઢમાં યુવક પર દીપડાનો હુમલો. સાસણનાવાડી વિસ્તારમાં બની ઘટના. નારળી પરથી ઉતરતા જ યુવક પર દીપડો ત્રાટક્યો. ઈજાગ્રસ્ત યુવકે બૂમાબૂમ કરતા વાડીમાંથી લોકો દોડી આવ્યા. મજૂરી કામ કરતા યુવકને હાથના ભાગે ગંભીર ઈજા. ઈજાગ્રસ્તને હોસ્પિટલ ખાતે ખસેડાયો. સ્ટોરી રિપોર્ટ બાય પરેશ બુદ્ધવટી. મારું નામ દિલીપભાઈ સોલંકી. દિલીપભાઈ, તમે કયા ગામમાં હતા અને શું કરવા ગયા હતા અને કઈ રીતના ઘટના બની? હું નારિયેલ પાડવા ગયો હતો સાહેબ. ક્યાં? આપણે સાસણ ગીર નવશેરી પાસે વજુભાઈનો વંડો છે અને હું ને મારો ભાઈ મજૂરી ગયા હતા અહીંયા અને પાછળથી દીપડો આવ્યો અને મારી ઉપર હુમલો કર્યો. લોહી લખાણ કરી નાખ્યો મને અને મારા ભાઈ આવે ને મને બચાવ કર્યો એને. તમે આ શું કરતા હતા? ક્યાંથી ઉતર્યા હતા? હું નારિયેલી ઉપરથી ઉતર્યો હેઠો અને મને ખબર નથી કે દીપડો હશે અહીંયા. એને આવીને ડાયરેક્ટ મારી પાછળ આવીને હુમલો કર્યો એને. ક્યાં ક્યાં લાગ્યું છે તમને? અહીંયા બે ઠેકાણે હાથમાં મોઢું માર્યું એને બે ઠેકાણે અને અહીંયા ટાંકા આવ્યા અને અહીંયા હજી ડેસિંગ ને એવું કર્યું છે. શું માંગ છે તમારી? સરકાર પાસે મારી એવી માંગ છે કે અમારી થોડીક સહાય કરો. નાના બાળકો મારા નાના નાના બાળકો છે, હું મજૂરી કરું છું. મારસી હવે આમાં 6 મહિના સુધી મારસી કાંઈ થાય એમ છે નહીં. માં મોટર ડ્રાઇવિંગ, સેફ એન્ડ સ્યોર ડ્રાઇવિંગ. ડ્રાઇવિંગ એ શોખ સાથે આપની મોટી જવાબદારી પણ છે. અમારા ઇન્સ્ટ્રક્ટર દ્વારા સચોટ અને સરળ માર્ગદર્શન. આપની રોજની તાલીમની માહિતી મેળવીને શું અધુરાશ છે એના ઉપર પૂરું ફોકસ કરાય છે.